જય સિયારામ મિત્રો. રામકથા રામકથા રામકથા. હા મિત્રો, આપણા ગામ માધાપરમાં સુંદર મજાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 21 તારીખથી 21/3/2026થી 29/3/2026 દરમિયાન માધાપર ગામમાં સુંદર મજાનું રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમારું પણ સૌભાગ્ય કે અમે પણ રામકથામાં ગયા તો અમને ત્યાં જોવા મળી સુંદર મજાનું આયોજન. હા મિત્રો, સંત શ્રી મોરારી બાપુ દ્વારા શ્રી રામચરિત માનસ એટલે કે પ્રભુ શ્રી રામનું જીવન ચરિત્ર પ્રજાની સમક્ષ મૂકતા અમે પણ સાંભળ્યું અને અમને ખૂબ જ આનંદ થયો. પ્રજાનું કલ્યાણ હેતુ અને જીવના કલ્યાણ માટે, સમગ્ર જગતના કલ્યાણ માટે શ્રી રામકથાનું આયોજન કરવામાં આવ્યું. અને આ રામકથા અમને પણ સાંભળવાનો સુઅવસર પ્રાપ્ત થયો. ત્યાં અમે જઈને જોયું હતું સંત શ્રી મોરારી બાપુના મુખારવિંદથી ભગવાન શ્રી રામનું જીવન ચરિત્ર સાંભળવાનો અમૂલ્ય અવસર અમને પ્રાપ્ત થયો. ઉપરાંત મિત્રો, ભક્તજનો માટેની સુંદર મજાની બેઠક વ્યવસ્થા અને ગીતા પ્રેસ ગોરખપુર દ્વારા પણ સુંદર મજાના ધર્મ પુસ્તકોનું અમને ત્યાં પુસ્તકાલય પણ જોવા મળી. તદુપરાંત મિત્રો, ભોજન વ્યવસ્થાનો સુંદર મજાનો મંડપ અને સુંદર મજાની ભોજન વ્યવસ્થા, મેડિકલ વ્યવસ્થા અને છાશનું વિતરણ, ઉત્તમ પ્રકારનું રસોડું અને આ ઉપરાંત મિત્રો સુંદર મજાનું આયોજન અને દરેકના મુખારવિંદથી જય સિયારામ સાંભળવા મળ્યું. અમને પણ ખૂબ મજા આવી ગઈ મિત્રો. સ્વયંસેવકોનો પણ ખૂબ જ સુંદર સારું રિસ્પોન્સ અમને પ્રાપ્ત થયો અને કોઈ જ પ્રકારની ભક્તજનોને કનડગત નહીં અને કોઈ મુશ્કેલી નહીં અને સૌ ભક્તો શાંત ચિત્તે કથા શ્રવણ સાંભળતા અમને જોવા મળ્યા. તો અમે અમારા જીવનનું અહોભાગ્ય ગણ્યું. અને મિત્રો, હું તો સૌ પ્રથમ મારા જીવનમાં પ્રથમવાર શ્રી રામકથા સાંભળવાનો મને તો લાભ પ્રાપ્ત થયો. એટલે મને તો ખૂબ મજા આવી. હજુ પણ મિત્રો 3 દિવસ રામકથા ચાલશે. તો આપ સૌને પણ વિનંતી છે કે જો આ નોટ વિડી યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા જો આપ સુધી આ વિડીયો આવે અને જો તમને આ વિડીયો સારો લાગે તો તમે પણ તમારા સહપરિવાર સાથે અવશ્ય માધાપરમાં રામકથા સાંભળવા માટે જજો. હા મિત્રો, કચ્છ ડેરીની સામેની જે રસ્તો જાય છે અને પંજા તરફથી આવીએ આપણે ભુજોડી બાજુથી તો પણ ત્યાં એકતાનગર બાજુથી અને જે ગ્રીન સિટી આવેલી છે ત્યાં રામકથાનું આયોજન કરવામાં આવેલું છે. તો તમને પણ ખૂબ મજા આવશે મિત્રો. વિશાળ મેદાનમાં આ રામકથાનું આયોજન કરવામાં આવેલું છે અને વિશાળ પાર્કિંગ વ્યવસ્થા છે. સાધનો માટે પાર્કિંગ કરવા માટે પણ તમને કોઈ પ્રકારની મુશ્કેલ નહીં પડે મિત્રો. ખૂબ મજા આવશે મિત્રો. જેવી રીતે શ્રી રામચરિત માનસમાં તુલસીદાસ જેને ચિત્રકૂટમાં પ્રભુ શ્રી રામના દર્શન થયા હતા, કે એવી જ રીતે તમને માધાપરમાં પણ જો તમે રામકથા સાંભળવા જશો તો તમને અવશ્ય પ્રભુ શ્રી રામના દર્શન થશે મિત્રો. ભલે. જય શ્રી રામ.